ગુજરાતને ધમરોડિયા બાદ બિપોરજોય વાવાઝોડું ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે અને હવે તેની અસર દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનના ક્ષેત્રો પર જોવા મળી રહી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે બિપોરજોય વાવાઝોડું મધ્યરાત્રિએ કમજોર થઈને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે। હાલમાં લો પ્રેશર દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રોમાં સ્થિત છે અને તેની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની છે। 17મી અને 18મી જૂનના રોજ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બિપોરજોય વાવાઝોડું ગુજરાતથી રાજસ્થાન તરફ આગળ વધ્યું છે ત્યારે ઉદયપુરમાં પણ તેની અસર જોવા મળી છે। ઉદયપુરના ઘણા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો। ગાજવીજ સાથે વરસાદ પણ પડ્યો હતો। ઉદયપુરમાં ભારે પવનના કારણે બિલ્ડિંગના બીજા માળે લગાવવામાં આવેલો કાચ નીચે પડી ગયો હતો તો આ સાથે જ પવનના જોરના કારણે કેટલીક કારને પણ નુકસાન થયું હતું। આ પહેલા બિપોરજોય વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રને ધમરોડ્યું હતું। કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મુસળાધાર વરસાદ પડ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સાવચેતીના ભાગરૂપે કેટલાક ગામડાઓમાં વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો। આસામમાં વરસાદના કારણે પૂરની સ્થિતિ વધુ ભયાવહ બની છે। પ્રદેશના 11 જિલ્લામાં મુસળાધાર વરસાદના કારણે 34,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। આસામના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે બ્રહ્મપુત્ર સહિત મોટાભાગની નદીઓના જળસ્તરમાં વધારો નોંધાયો છે। જોકે રાહતની વાત એ છે કે તેઓ ભયજનક સપાટીની નીચે વહી રહી છે। રાજ્યના 3 જિલ્લામાં પૂરના કારણે 29,000 લોકોને અસર થઈ છે। ભારે વરસાદના કારણે આસામના વિશ્વનાથ, દારંગ, દિબ્રુગઢ, લમિક અને ઉદલગુરી સહિતના જિલ્લા પ્રભાવિત થયા છે। આસામમાં ભારે વરસાદના કારણે 77 ગામડા ગંભીર રીતે પ્રભાવિત થયા છે। 209 હેક્ટરમાં પાકને પણ મોટા પાયે નુકસાન થયું છે। लगातार बारिश होने के कारण डोडिया फॉरेस्ट विलेज में अभी बाढ़ का पानी से वो इनंडेट हो चुके हैं और वहाँ पे करीबन 3,800 लोगों को इफेक्टेड है। और जो माइजान में जो बांध का जो बोल रहे हैं उसमें 2 लेयर का बांध है। वो पहले वाला जो लेयर है उसमें थोड़ा सा पानी आ चुके हैं, पानी उसके ऊपर ओवरटॉप हो रहे हैं, लेकिन जो नया बांध बनाया है उसमें वहाँ तक अभी तक पानी आया नहीं। બિહારના સિવાનમાં વગર વરસાદે કેટલાક ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા। જિલ્લાના લકડી નબીગંજ પ્રખંડના ખવાસપુરમાં ગુરુવારના રોજ ગડક નદીની નહેરનો ડેમ તૂટી જવાથી કેટલાક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા। અચાનક આવેલા પૂરથી લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો તો અચાનક પાણી આવવાથી ખેતરમાં કાપીને તૈયાર કરેલા પાક પર પાણી ફરી વળ્યા હતા। ડેમ તૂટવાથી ગડકનું પાણી ગામમાં ઘૂસી ગયું હતું જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા અને લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થાન પર જવા માંગતા હતા। ત્યારબાદ ગામ લોકોએ ડેમ તૂટવાની માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપી હતી। દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રથમ વખત ચક્રવાત બિપોરજોયની અસર જોવા મળી હતી। બિપોરજોયની અસરને કારણે દિલ્હી એનસીઆરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો તો વરસાદ પડતા દિલ્હી વાસીઓને ગરમીથી રાહત મળી હતી તો કેટલીક જગ્યાએ લોકો રસ્તાઓ પર વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા। છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને હીટ સ્ટ્રોકથી દિલ્હીના લોકો પરેશાન હતા પરંતુ થોડા દિવસ પહેલા અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલા ચક્રવાત બિપોરજોયે બુધવાર અને ગુરુવારે ગુજરાતના કચ્છ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં તેની અસર દેખાડી હતી। બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે અથડાયા બાદ વાવાઝોડાની ગતિ ઘટી ગઈ છે પરંતુ આફતનું આ વાવાઝોડું હવે ખૂબ જ ઝડપથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે। દક્ષિણ રાજસ્થાનમાં વરસાદની સંભાવના છે। રાજસ્થાનમાં તોફાનનો સામનો કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના ડીજી અતુલ કરવલે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે જેમ જેમ વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય છે તેમ તેમ દક્ષિણ રાજસ્થાન વરસાદ આવવાની શક્યતા છે। રાજસ્થાન સરકારની વિનંતી પર અમે એક ટીમ જાલોર મોકલવામાં આવી છે। આ ઉપરાંત કર્ણાટકના 4 ટીમ જ્યારે મહારાષ્ટ્રમાં 5 ટીમ તૈનાત કરવામાં આવી છે। મણિપુરમાં હિંસા થમવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે 16મી જૂનની સાંજે ફરીવાર હિંસાનો બનાવ બન્યો હતો જો કે આ વખતે તો હિંસક ટોળાએ
હજ વટાવી દીધી. હિંસક ટોળા દ્વારા પોલીસ સ્ટેશનને લૂંટવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક પણ હથિયારથી લૂંટ થઈ નથી. મહત્વનું છે કે મણિપુર હાઈકોર્ટે ભાજપ સરકારને લાંબા સમયથી ચાલી આવી રહેલા મેતીઓની માંગણી પર વિચારવા કરવા કહ્યું હતું. મેતીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે કે તેમને અનામતનો દરજ્જો મળે, જેનો આદિવાસી સમુદાય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી મણિપુરની હિંસામાં 100 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. હિંસા નેતાઓના ઘર ઘૂસી પહોંચી ગઈ છે. હવે હિંસક ટોળાએ પોલીસ સ્ટેશનને પણ નિશાન બનાવ્યું છે. મણિપુરના થોંગજુમાં હિંસક ટોળાએ ભાજપ પર કાર્યાલયમાં ભારે તોડફોડ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ ભાજપ કાર્યાલયને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક લોકો અને ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ટોળાએ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. મણિપુરમાં ફરી એકવાર હિંસા ભભૂકી ઉઠી છે. તો 16મી જૂનની રાત્રે મણિપુરમાં ટોળાએ કેન્દ્રીય મંત્રી આર.કે. રંજનસિંહના ઘરે સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા ભાજપના ધારાસભ્ય બુગજાજીન વોલ્ટે પર ટોળાએ હુમલો કર્યો હતો અને તેમના ગંભીર ઇજાઓ પણ થઈ હતી. 16મી જૂનની રાત્રે પોલીસ અને હિંસક ટોળા વચ્ચે થયેલા ઘર્ષણમાં 2 લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીનું નામ બદલીને પ્રધાનમંત્રી મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી કરી દેવાતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આ મુદ્દે નિવેદનબાજી શરૂ થઈ છે. આ વિશે વાત કરતા કોંગ્રેસના નેતા ગૌરવ વલ્લભે જણાવ્યું છે કે ભાજપના લોકોને એવું છે કે નહેરુનું નામ બોર્ડ પરથી હટાવી લેવાવું તેમનું વ્યક્તિત્વ ઓછું થઈ જશે, પરંતુ એવું નથી. લોકો નહેરુને આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા કહેતા હતા. કોઈનું નામ કાપવાથી તેના વ્યક્તિત્વને કાપી શકાતું નથી. મહાત્મા ગાંધીએ કહેલું છે કે મહાપુરુષોનું જેટલું અપમાન કરવામાં આવે છે તેટલું તેમનું વ્યક્તિત્વ વિશાળ બનતું જાય છે. तो वो सोचते हैं कि नेहरू जी का नाम कोई बोर्ड से हटाने से नेहरू जी का व्यक्तित्व कम हो जाएगा. अरे नेहरू जी वो व्यक्ति है जिसको देश के लोग आर्किटेक्ट ऑफ मॉडर्न इंडिया मानते हैं. मोदी जी, मैं आपको वाजपेयी जी का एक कथन याद दिलाना चाहता हूं, क्योंकि आप तो वाजपेयी जी को भी अपना नेता नहीं मानते हो. जब आप कहते हो 2014 से ही भारत का आज़ादी मिली, 2014 के पूर्व भारत में कुछ नहीं था. मैं आपको याद दिलाना चाहता हूं, और वाजपेयी जी ने कहा था, मोदी जी, छोटे मन से कोई बड़ा नहीं बन पाएगा. तो ये आपका छोटे मन का परिचय आप देश के सामने दे रहे हो. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીનું નામ બદલવા મુદ્દે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું આ વાતથી સહમત છું કે મ્યુઝિયમમાં દેશના તમામ વડાપ્રધાનને સ્થાન મળવું જોઈએ, પરંતુ મ્યુઝિયમનું બદલવાની જરૂર ન હતી. મ્યુઝિયમમાં એવા વિભાગની જરૂર હતી કે જ્યાં તમામ વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા કાર્યોને દર્શાવવામાં આવે. દેશમાં સ્વતંત્રતા સંગ્રામમાં પંડિત નહેરુનું મોટું યોગદાન હતું. તેઓ દેશના પહેલા વડાપ્રધાન હતા, તો આ મ્યુઝિયમ તેમના નામે પણ ચાલી શકતું હતું. કેટલાક લોકો ઇતિહાસને જ ખતમ કરવા માંગે છે અને આ માટે થઈ રહ્યું છે. मैं ये बात से सहमत हूँ कि म्यूजियम में देश के सभी प्रधानमंत्री को स्थान मिलना चाहिए. इस देश में प्रधानमंत्री और भी हुए, अटल जी हुए, इंदिरा जी है, लाल बहादुर शास्त्री है, मनमोहन सिंह है, सभी ने देश के लिए काम किया है. लेकिन म्यूजियम का नाम बदलने की जरूरत नहीं. पंडित नेहरू के नाम से ही वो प्राइम मिनिस्टर म्यूजियम बन सकता था, इतना मैं कहता हूँ. બિહાર ભાજપના નેતા અને સાંસદ સુશીલ મોદીએ દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલવા મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસના લોકોએ મ્યુઝિયમમાં નહેરુના કામકાજને યોગ્ય રીતે પ્રદર્શિત કર્યું ન હતું. મ્યુઝિયમમાં તેમના વિશે પહેલા કોઈ ખાસ જાણકારી નસ ન હતી, પરંતુ હવે તેમના યોગ્ય રીતે જાણકારી દર્શાવવામાં આવી છે. મ્યુઝિયમમાં હવે તમામ વડાપ્રધાન વિશે દર્શાવવામાં આવ્યું છે, તો પછી તેનું નામ પંડિત નહેરુના નામ પર કેમ હોવું જોઈએ? આ વડાપ્રધાન પરનું મ્યુઝિયમ છે અને તેમાં કોંગ્રેસ તેના પર રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસને દરેક બાબતમાં મોદી ફોबिया થઈ ગયો છે. बल्कि कांग्रेस के लोगों ने तो उनके योगदान को ठीक से प्रदर्शित ही नहीं किया. मैं गया था देखने के लिए म्यूजियम को, कि पहले केवल उनके कुछ बिस्तर, उनकी कुछ कुर्सी टेबल, कुछ कागजात, यही सब रखा हुआ था. अब जाकर देखिए जो नेहरू जी वाला जो हिस्सा है उसको भी कितनी बेहतर तरीके से प्रदर्शित किया गया है. ये तो पीएम म्यूजियम, प्रधानमंत्री का म्यूजियम, यानी जो भी प्रधानमंत्री उनका ये म्यूजियम है. तो इसलिए इस पर कांग्रेस एक बड़ी ओछी राजनीति कर रही है. हर चीज के अंदर मोदी फोबिया,
अरे भाई, नरेंद्र मोदी ने अपने नाम से थोड़ी इसका नामकरण कर रहे हैं। વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ પહેલા વોશિંગ્ટન ડીસીમાં આવેલા વ્હાઇટ હાઉસમાં અમેરિકાના ધ્વજ સાથે ભારતીય તિરંગો પણ ફરકાવવામાં આવ્યો। આ વિશે વાતચીત કરતા વોશિંગ્ટનમાં હાજર ભારતીય લોકોએ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં ભારતીય તિરંગાને ફરકાવવામાં આવ્યો છે અને આ અમારા માટે સન્માનની વાત છે। વ્હાઇટ હાઉસમાં ભારતીય તિરંગાને જોવા માટે મોટી સંખ્યામાં ભારતીય લોકો પણ ઉમટી પડ્યા હતા। યુએસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી જો બાઇડન દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે। 22મી જૂનના રોજ વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકી પ્રમુખ જો બાઇડન સાથે ડિનર કરશે। I'm visiting the White House for the first time and I see Indian flags here and it's just really amazing seeing the two countries together and yeah, looking forward to it, the fusion and welcome Modi. અમેરિકાના મેરીલેન્ડમાં વડાપ્રધાન મોદીના પ્રશંસક રઘવેન્દ્ર કારમાં NMOD નામની નંબર પ્લેટ ધરાવે છે। આ વિશે વાત કરતા રઘવેન્દ્રે જણાવ્યું હતું કે પીએમ મોદી તેના માટે પ્રેરણા સ્ત્રોત સમાન છે અને અમેરિકામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે તે ઉત્સુક છે। આ નંબર પ્લેટ મે વર્ષ 2016માં લીધી હતી। રઘવેન્દ્રે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદીથી તેમને રાષ્ટ્ર અને વિશ્વ માટે કંઈક કરવાનું પ્રોત્સાહન મળે છે। વડાપ્રધાન મોદી 20મી જૂનથી 4 દિવસ માટે અમેરિકાના પ્રવાસે જવાના છે। ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા તેમનું યુએસ પ્રવાસ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ સાથે જ 21મી જૂનના રોજ વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં યોગ કાર્યક્રમનું નેતૃત્વ પણ કરશે। Took this plate back in 2016 November. So during that time, I was 2 years old in America. Then I saw that the vibrant India, it's brightening. I saw that brightness. And then I saw the power behind that. Then I decided that the inspiration guru for me is Modi. So then I decided immediately, I asked them the number plate. It should have Narendra Modi. Then they said, no, we can't give so lengthy name. Then I made it like N Modi. Okay. So since then, I'm happy. Every day it inspires me to go to do something good for the nation, for the society, for the world. 21મી જૂનના રોજ સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। ત્યારે આ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું હતું કે કમળને હિન્દુ જૈન સહિત અન્ય ધર્મોમાં પણ પવિત્ર માનવામાં આવે છે। કમળ સંદેશો આપે છે કે સ્થિતિ ગમે તેવી હોય પણ વ્યક્તિએ હંમેશા સકારાત્મક રહેવાની જરૂર હોય છે। યોગ શાંતિ અને સમૃદ્ધિનું સંદેશ આપે છે। વડાપ્રધાન મોદીના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રસ્તાવને વિશ્વના મોટાભાગના દેશોએ સ્વીકાર કર્યો હતો અને આ માટે ત્યારબાદથી જ દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। Message of yoga is also to rise above everything and to be able to give to be able to spread the message of peace and prosperity all across, work for everybody's well-being, and yoga is to join the people, to join mind and heart, to join mind and heart with the body, so that your body becomes just a machine and mechanism, an instrument to spread the message of oneness and godliness. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આગામી 6 મહિના સુધી રાજ્યમાં હડતાલ પર પ્રતિબંધ મૂક્યો છે। ડીજીપી અશોક કુમારે જણાવ્યું છે કે ચારધામ યાત્રામાં ઉમટી પડેલા ભક્તોની ભીડને મંદિરોની ક્ષમતાને કરતા વધારે છે, તેથી યાત્રાળુઓને તેની યાત્રા મુલતવી રાખવાની અપીલ કરી હતી। ડીજીપીએ વધુમાં કહ્યું છે કે ઘણા શ્રદ્ધાળુઓ માને છે કે યાત્રા મે જૂન મહિનામાં જ ચાલે છે। એવા લોકોને કહેવા માંગુ છું કે નવેમ્બરમાં બીજા સપ્તાહ સુધી એટલે કે તે દિવાળી સુધી ચાલુ રહે છે। ઉત્તરાખંડમાં ઓક્ટોબર મહિનો હવામાનની દ્રષ્ટિએ ઘણો સારો હોય છે, તેથી શ્રદ્ધાળુઓ અસુવિધાથી બચવા માટે ચારધામ યાત્રાને મુલતવી રાખી શકે છે। જોકે ઉનાળાની રજાઓને કારણે આ દિવસોમાં ચારધામ યાત્રામાં ઘણી ભીડ જોવા મળે છે। રાજ્યમાં વારંવાર બગડતા હવામાનને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ યાત્રાળુઓને હવામાનની સ્થિતિની માહિતી મેળવ્યા બાદ યાત્રા પર જવાની અપીલ કરી હતી, જેથી તેમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે રશિયાએ પરમાણુ હથિયારોની પહેલી ખેપ
બેલારૂસ મોકલી દીધી છે. સેન્ટ પીટર્સબર્ગ ઇકોનોમિક ફોરમમાં સંબોધન દરમિયાન પુતિને જણાવ્યું હતું કે બાકીના પરમાણુ હથિયાર આ વર્ષે ઉનાળાના અંત સુધીમાં બેલારૂસ ખાતે મોકલવામાં આવશે. યુક્રેન સાથે સરહદ ધરાવતા બેલારૂસમાં રશિયાએ પરમાણુ હથિયાર સ્ટોર કરવાનું કર્યું છે. પુતિને દાવો કરતા કહ્યું છે કે જો લોકો વિચારે છે કે યુક્રેન યુદ્ધમાં રશિયાની હાર થઈ અને આ પગલું તેનો જવાબ છે. આ પહેલા બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ જણાવ્યું હતું કે તેમના દેશને રશિયા બોમ્બ અને મિસાઇલની પહેલી ખેપ મોકલી છે. બિપોરજોય વાવાઝોડાની અસર આસામના ઘણા વિસ્તારોમાં જોવા મળી છે. વાત કરીએ તો ડિબ્રુગઢની તો અહીં વરસાદી પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકો ભારે સામનો કરી રહ્યા છે. બિપોરજોય વાવાઝોડાના કારણે બ્રહ્મપુત્રા નદીમાં પાણીનો સ્તર વધતા વરસાદી પાણી લોકોના ખેતરો અને ઘરોમાં ભરાઈ ગયા છે. पहले तो कुछ 4 दिन पहले तक तो एसी चला करके बैठे थे और अभी ऐसा सिचुएशन आ गया है कि हम पंखा भी चलाने की नौबत तकरीबन नहीं आ रही और काफ़ी बारिश हो रही है. उसकी वजह से यहाँ नदी का पानी भी काफ़ी ब्रह्मपुत्र का बढ़ चुका है और अभी हम लोग देख रहे हैं कि डिब्रूगढ़ में काफ़ी मात्रा में भू कटाव हो रहा है. ઓડિશાના બાલાસોરમાં 2 જૂને થયેલા દુઃખદ ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 290 થઈ ગઈ છે. શુક્રવારે સારવાર દરમિયાન બિહારના એક છોકરાના મોતને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં ફેરફાર થયો છે. મળતી માહિતી અનુસાર જીવ ગુમાવનાર યુવકનું નામ પ્રકાશ રામ હોવાનું સામે આવ્યું છે. યુવકનું એસસીબી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પ્રકાશ રામ પણ શાલીમાર ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. દિલ્હીમાં આવેલા નહેરુ મેમોરિયલનું નામ બદલીને પીઆર મ્યુઝિયમ કરી દેવામાં વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે જણાવ્યું છે કે નહેરુ મેમોરિયલ એ મૂળ જગ્યા છે જ્યાં તેઓ રહેતા હતા અને છેલ્લા 50 વર્ષથી નામ હતું, પરંતુ ભાજપ દ્વારા અચાનક તેનું નામ બદલી નાખવામાં આવ્યું. For decades, the Nehru Memorial Museum and Library is the original name. Now you're changing it into a museum of all prime ministers, that's fine. But you can still keep the words Nehru Memorial. He was the first prime minister, the longest serving prime minister, the man who in many ways laid the foundations for what India was all about. Why can't we leave the past in the past, acknowledge what has happened and move on? So call it the Nehru Memorial Prime Minister's Museum. It would have been a simple thing to do. You don't demean your first prime minister and at the same time you include everybody. દિલ્હીમાં 3 મૂર્તિ માર્ગ પર સ્થિત ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના સત્તાવાર નિવાસસ્થાનની અંદર આવેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલીને હવે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી રાખવામાં આવી છે. ગુરુવારે સોસાયટીની એક વિશેષ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની અધ્યક્ષતામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી હતી. નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું નિવાસસ્થાન છે. તેઓ આ ઘરમાં રહેતા હતા. વડાપ્રધાન બન્યા બાદ નહેરુ તેમના અંતિમ શ્વાસ સુધી આ ઘરમાં રહ્યા હતા. તેમની મૃત્યુ બાદ સરકારોએ નિવાસસ્થાનમાં એક પુસ્તકાલય બનાવ્યું, જેમાં દેશના પત્રકારો, લેખકો અને સંશોધન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીનું રાજકારણ ચરમસીમા પર છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ સુધીમાં પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં કુલ 2,31,000 ઉમેદવારો પત્રો ભરાયા છે, જેમાંથી 82,000 ઉમેદવારી પત્રો સત્તારૂઢ ટીએમસીના નેતાઓએ ભર્યા છે અને પક્ષોએ 1 થી 1.5 લાખ ઉમેદવારી પત્રો ભર્યા છે. આ સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ મૂક્યો છે કે ભાજપમાંથી મોટા ભાગે ચોર અને ગુંડાઓએ જ ઉમેદવારી પત્રો ભર્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ દક્ષિણ 24 પરગણા જિલ્લાની મુલાકાત લીધી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મણિપુર હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. ઇમ્ફાલમાં કેન્દ્રીય મંત્રી આર.કે. રાજનના ઘરને સળગાવવામાં પર સીએમ કેજરીવાલે કહ્યું છે કે મણિપુરની સ્થિતિથી આખો દેશ ચિંતિત બન્યો છે. મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે હજુ વધુ કામ કરવાની જરૂર છે. મણિપુરમાં હિંસાની તાજેતરની ઘટનામાં ગઈકાલે રાત્રે એક કેન્દ્રીય મંત્રીના ઘર પર ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ આર.કે. રંજનસિંહના ઘરને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓ જણાવ્યું છે કે ઘટના સમયે કેન્દ્રીય મંત્રી આર.કે. રંજનસિંહ ઘરે ન હતા. મણિપુરમાં ગુરુવારે થયેલી હિંસક ઘટનાઓને લઈને સેનાએ એક ટ્વીટમાં કહ્યું હતું કે હિંસામાં તાજેતરમાં વધારો થયા બાદ સેના અને આસામ રાઇફલની કામગીરી વધુ તીવ્ર બનવામાં આવી રહી છે. મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે રાંચીની સિવિલ કોર્ટમાં હાજર થવાના હતા, પરંતુ તેઓ થયા ન હતા.
સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલે કોર્ટ પાસે 15 દિવસનો સમય માંગ્યો હતો, જેને કોર્ટે મંજૂરી આપતા હવે આ મામલે 15 દિવસ બાદ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી અટક સંબંધિત કેસમાં 23 માર્ચ 2023ના રોજ સુરતની CJM કોર્ટે દોષિત ઠેરાવ્યા હતા। ત્યારબાદ રાહુલ ગાંધીએ લોકસભામાં સાંસદ પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા। આ મામલામાં રાહુલ ગાંધી પર સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। કર્ણાટકના કલબુર્ગીમાં રેત માફિયાઓનો સામનો કરવા જતા જ એક પોલીસ કર્મચારી શહીદ થયો હતો। આ મામલે કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે જણાવ્યું હતું કે અમે પગલાં લીધા છે। આ અત્યંત દુર્ભાગ્યજનક છે કે એક પોલીસ કર્મચારીની ડ્યુટી પર મોત થયું હતું। આ મામલે અમે એક આરોપીની ધરપકડ કરી છે અને એકની શોધ ચાલુ છે। અમે ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરી લઈશું। અમે શહીદ પોલીસ જવાનના પરિવારને 30 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે। અમે માનવીય ધોરણે શહીદ પોલીસકર્મીના પરિવારના એક સભ્યની નોકરી પણ આપીશું। We have already taken action. It is unfortunate that our policeman has died on duty. We have already arrested the person who has done it, and we are searching for one more person. It will be done very soon, and compensations have already been given to that family. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જમ્મુ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી પર ચાપખા માર્યા છે। તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાતમાં ભારતની લઘુમતી કોમની પરિસ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તેઓ 13 વર્ષના હતા ત્યારે 1983માં આસામમાં 2000 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। તેઓ જ્યારે 14 વર્ષના હતા ત્યારે શીખો પર હુમલા થયા હતા। अन्य एक कांग्रेसी नेता आतिशी इंग्लैंड जईने एवुं कही रह्या छे के देश में 35 करोड़ लोग कुपोषणनो भोग बन्या छे, परंतु वडाप्रधान नरेन्द्र मोदी 80 करोड़ लोकोने मफतमां राशन पूरुं पाडी रह्या छे। आपणे आ बाबतो पर ध्यान आपवुं जोईए। एक अमेरिका जाता है और अमेरिका पहुंचते उसको माइनॉरिटीज की इंडिया में सिचुएशन याद आती। हाँ ठीक है, उसको हमने याद करवाया 1983 में जब तेरी 13 साल आयु थी, उस समय 2000 आदमी 2000 हमारे भाई बहन नेली असम में मैसेकर में मारे गए। जब मेरी 14 साल आयु थी तो सिखों के साथ जो प्रोग्राम हुआ हमारी कम्युनिटी के, आप और मेरी कम्युनिटी के खिलाफ,